નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે. અજીત પવાર અને એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન. આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પ્રદર્શનકારી ખેડૂતોની માંગ અંગે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે બનાવી 5 સભ્યોની કમિટી. 1 મહિનાની અંદર કમિટી સોંપશે રિપોર્ટ. સંભલ જવા નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને યુપી પોલીસે ગાઝીપુર બોર્ડર પર રોક્યા. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ. પંજાબના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન પર જાહેરમાં હુમલો. જોકે ઘટના સ્થળે હાજર લોકોએ હુમલાખોરને પકડી પાડ્યો હતો. અમદાવાદમાં યોજાયો આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલ. આ બુક ફેસ્ટિવલમાં બાળકોનો વિકાસ થાય તે માટે કરાઈ રહી છે વિવિધ પ્રવૃત્તિઓ. આ પુસ્તક મેળો 8 ડિસેમ્બર સુધી રહેશે ચાલુ. ગીર સોમનાથના ઉના ખાતેની પ્રાંત કચેરીમાં લાગી આગ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. ઉના પાલિકાના ફાયર ફાઇટરે 1 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એકની ધરપકડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર આરોપી ડોક્ટર સંજય પટોડિયાની કરી ધરપકડ. ધોરાજીમાં અનુસૂચિત જાતિના લોકોનો ચક્કાજામ. યુવાનના મૃતદેહને લઈને પરિવારજનોએ કર્યા હત્યાના આક્ષેપ. મૃતદેહ નહીં સ્વીકારવાની આપી ચીમકી. ગુજરાત રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત. આગામી 2 દિવસ બાદ રાજ્યમાં કડકડતી ઠંડી અનુભવાશે. નલિયા સહિત મોટાભાગના શહેરોમાં 15 થી 22 ડિગ્રી લઘુત્તમ તાપમાન. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.